મિત્રો એક સંશોધક હતો અને એણે જોયું કે મરઘીનું જે ઈંડું હતું, ઈંડામાંથી જેવું બચ્ચું બહાર નીકળે એટલે સૌથી પહેલાં એની દ્રષ્ટિ એની મા પાસે જાય છે અને એની માને સૌથી પહેલાં ઓળખે છે. એણે નક્કી કર્યું કે શા માટે આવું થાય, એટલે એણે એક પ્રયોગ કર્યો. ઈંડામાંથી જેવું બચ્ચું નીકળે એટલે સીધું જ એની મા પાસે કેમ જાય છે. એટલે એણે જ્યારે એક ઈંડું બીજું હતું એમાંથી બચ્ચાને નીકળવાની થોડી વાર હતી એટલે મરઘીને દૂર કરી દીધી. એટલે કે એની માને, બચ્ચાની માને દૂર રાખી અને એની બચ્ચાની માની જગ્યાએ એક નાનકડો ફૂગો રાખી દીધો. અને જેવું ઈંડું છે એમાંથી મરઘીનું બચ્ચું બહાર નીકળ્યું એટલે એણે સામે જોયું તો એને એમ લાગ્યું કે એ જ મારી મા છે. જે ફૂગો હતો એને જ મરઘીના બચ્ચાએ પોતાની મા સમજી લીધી અને બચ્ચું સીધું જ એ ફૂગા પાસે ગયું અને ફૂગા પાસે વાલ કરવા લાગ્યું, ફૂગાને ચાંચ લગાવવા લાગ્યું અને પોતાને ભૂખ લાગી તો પણ ફૂગા પાસે જઈને ચાંચ ખોલવા લાગ્યું. ત્યાર પછી થોડી વાર પછી એ બચ્ચાને મરઘી પાસે લઈ જવામાં આવ્યું, છતાં પણ એ બચ્ચું મરઘીની જગ્યાએ ફૂગા પાસે જઈને ઊભું રહેતું, વારંવાર ફૂગાની બાજુમાં જ રહેતું હતું અને એ બચ્ચું છે એ ભૂખ્યું મરી ગયું પણ એણે ફૂગાને છોડ્યો નહીં. મતલબ કે એના મનમાં એક ધારણા બંધાઈ જાય છે. સૌથી પહેલાં જે મરઘીના બચ્ચાના મનમાં સૌથી પહેલાં જે ધારણા બંધાય છે એને એ પોતાની મા સમજી લે છે. આવું જ આપણા જીવનમાં પણ થતું હોય છે. મનુષ્યના જીવનમાં આપણે જેના વિશે સૌથી પહેલાં જેવી ધારણા બાંધીએ છીએ એ ધારણાને આપણે છોડી શકતા નથી. પછી એ ભલેને ખરાબ હોય, પાછળથી આપણને કોઈના વિશે ખરાબ જાણવા મળે છતાં પણ આપણે એને પહેલી જે ધારણા બાંધી હોય છે આ ધારણા આપણે છોડી શકતા નથી.